નહોતું લાગતું કે મને 1000 માણા જોશે મારી જેવા માણાને. કેમ કે હેલો ગાઈસ, હું છું તમારો જીડી વ્લોગર અને કેમ છો બધા? આશા રાખું છું કે મજામાં જ હશો. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ તો આપણે આ વિડીયોને ન કહી શકીએ, કેમ કે આમાં હું તમને મારા પહેલાની જર્ની 107 દિવસ આજે આપણે પૂર્ણ થઈ ગયા છે તે બાબતનો આ વ્લોગ છે. વ્લોગ તો ઠીક છે, વિડીયો છે ટૂંકમાં આપણે. એટલે હું તમને જણાવીશ કે આની પહેલા મને શું શું અનુભવ થયા છે 107 દિવસ લગીનમાં આપણે પોગી ગયા એ આ બધું તમારા પ્રેમ અને સપોર્ટના લીધે આપણે પોગ્યા છીએ. આ લગીને પહેલા ચાલુ કર્યું ત્યારે તો નહોતી ખબર કે આ લગીને આપણે પોગી જશું એમ. તો એ તમારા પ્રેમ અને સપોર્ટના લીધે આજે આપણે આ લગીને પોગી ગયા. 365 દિવસ આપણે વ્લોગ ચેલેન્જ લીધેલો છે, એ તમને ખબર જ હશે. અને આજે આપણે પૂર્ણ થઈ ગયા છે 322 સબસ્ક્રાઈબર, જે તમારા પ્રેમ અને સપોર્ટના લીધે પૂર્ણ થયા છે. તો શરૂઆત મેં છે ને 7+ થી કરી હતી. આજથી 2 વર્ષ 2024માં મેં એક 7+ આઈફોનમાં લીધો હતો, ટૂંકમાં આઈફોન 7+, જેનાથી મેં ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવવાનું ચાલુ કર્યું હતું પહેલા શરૂઆતમાં, કે જેમાં ઘણા ખરા મને સપોર્ટ કરતા અને ઘણા ખરા મારા રિલેટિવના હતા, જે પેલા એમ કહેતા એ લોકો કે આ બધું નથી સારું, તો આ બધું બંધ કરી દે, કેવો લાગસ તું, આમ ને તેમ ને. તો ત્યારે હું 12મું ભણતો, ત્યાર પછી મેં વચારે બંધ કરી દીધું હતું પાછું. તો એ પછી પાછું આપણે હે ને 7+ બંધ થઈ ગયો ટૂંકમાં આપણે મોબાઈલ. થોડું ઘણું મારે બોલવામાં ભૂલ પડશે, પણ તોય ચલાવી લેજો, કેમ કે આપણે કાંઈ હજી શરૂઆત કરી એટલે થોડું ઘણું આપણે જેટલું ફાવે એટલું આપણે ટૂંકમાં બોલશું. એટલે આપણે મોબાઈલ લીધો હતો એ 7+. એ પછી એ મોબાઈલ બંધ થઈ ગયો ને પછી 12 પાસ થઈ ગયો હું, અને 2 વર્ષ જેવું થયું. પછી પાછું મને થયું કે આપણે વ્લોગ ને વિડીયો ની બનાવી, આપણે લાઈન ચાલુ કરી ટૂંકમાં. તો મેં આઈફોન X મોબાઈલ લીધો. આઈફોન X લીધો, એમાં મેં પાછી રીલ બનાવવાનું ચાલુ કરી. તો એ બી સેકન્ડ હેન્ડ જ હું મોબાઈલ વાપરતો પહેલા, તો એ બી બંધ થઈ ગયો ટૂંકમાં. તો એ પછી મેં મારા ઘરે વાતચીત કરી કે મારે આ લાઈનમાં આગળ વધવું છે ટૂંકમાં, વ્લોગ ને વિડીયો ની બધું શૂટ કરવું છે અને ઇન્ફ્લુએન્સરની લાઈનમાં ટૂંકમાં આગળ જવું છે. તો મારા ઘરે વાતચીત કરી પછી મારા પપ્પાને વાતચીત કરી. તો મારા પપ્પાએ મને આઈફોન 13 ટૂંકમાં લઈ દીધો. એ પછી હમણાં 6 મહિના જેવું થયું આપણે ફોન લીધો ને એના, તો એ લઈ દીધો. એ પછી આપણે વ્લોગ ચાલુ કર્યા. વ્લોગ ચાલુ કરવાનું તો કાંઈ એટલું બધું હતું નહીં, પહેલા તો અમે વ્લોગ બનાવતા જ. પછી મને મનમાં આઈડિયો આવ્યો કે આપણે પહેલા એક 30 દિવસથી ચાલુ કરી, 30 દિવસ વ્લોગ ચેલેન્જ ચાલુ કરી ટૂંકમાં, કે આપણે એક્સપિરિયન્સ કેવો થાય છે ટૂંકમાં 30 દિવસનો. તો આપણે વ્લોગ ચાલુ કર્યા 30 દિવસમાં, એમાં નોન સ્ટોપ ક્યાંય વાંધો ન આવ્યો. ત્યારે મારા ટીમ મેમ્બર હારે હતા, તમને યાદ હોય તો બધાને કે મારા ટીમ મેમ્બર હતા ત્યારે બધા 30 દિવસમાં બધા હારે હતા. અને અમે એક દિવસ પણ એમાં ચૂક્યા નથી. 30 દિવસ ડેઈલી આપણે વ્લોગ કોન્સિસ્ટન્સીમાં રહ્યું ને, આપણે ટૂંકમાં મૂકી દીધા છે વ્લોગ. ઇંગ્લિશ આપણને થોડું ઘણું આવડે છે, આપણે એટલું બોલીએ, એટલે એટલું બધું તો આપણને કઈ ફાવતું નથી, ગુજરાતી ને ઇંગ્લિશ ને એ બધું. આ વ્લોગ ચાલુ કર્યા છે, તમારો બધાનો સપોર્ટ છે એટલે ઉપાધિ નથી, આગળ એ બી આપણે શીખી જશું બધું, વાંધો નહીં આવે ટૂંકમાં. અત્યારે આ બધું ઇગ્નોર કરજો, મારું અમુક શબ્દ છે જે મારી કીધે પરફેક્ટ નથી બોલાતા, એ પણ ટૂંકમાં તમે સમજજો મારી આખી વાતને. એટલે પછી આપણે 30 દિવસનો ચેલેન્જ પૂરો કર્યો. પછી મને એમ થયું કે આગળ આપણે 365 દિવસનો વ્લોગ ચેલેન્જ લઈએ. તો એ આપણે ચાલુ કર્યું. એટલે મને ટૂંકમાં મનમાં એવું થયું કે આપણે કાંઈ નથી કરતા, હું આખો દી કાંઈ નથી કરતો. અત્યારે આઈટીઆઈ મારે ચાલુ છે, અને આઈટીઆઈમાં મને એટલું બધું રસ નથી. વાયરમેનનો મારે કોર્સ ચાલુ છે અત્યારે, અને એમાં મને એટલું બધું અત્યારે રસ નથી ટૂંકમાં. અને મને પહેલેથી જ એવું છે કે મારે નામ બનાવવું છે ટૂંકમાં, અને આગળ વધવું છે ટૂંકમાં. કોઈ 2-5 માણસ એમ કેવું જોઈએ કે આ અમારો ગામનો છે અને આને હું ઓળખું, એટલે નામ બનાવવું છે ટૂંકમાં આપણે. એટલે મેં આ ક્રિએટરની ઇન્ફ્લુએન્સરની પાછી લાઈન ચાલુ લીધી. અને પેલા આપણે રીલ જ બનાવતા, એ બી અત્યારે બનાવી જ છે ઇન્સ્ટાગ્રામમાં. અત્યારે તો 2 આઈડી છે અમારી, અમારું કોરડા સાંગાણી કરીને, મારે ગામની જ આઈડી છે મારા પ્રોપર, એ બી મારા અત્યારે ચાલુ છે. અને મારી પોતાની, જેમાં હું બધા પ્રકારના વિડીયો બનાવું છું, ભાઈબંધી, લવ, બ્રેકઅપ ને એવા બધા ટાઈપમાં ટૂંકમાં રહ્યો વિડીયો બનાવું. અને પછી 365 દિવસનો વ્લોગ ચેનલ લીધો. તો આજે હું તમને મારા 365 ડેમાં આજે આપણે 107મો દિવસ પોગ્યા છીએ, એનો હું તમને અનુભવ કહીશ, એક્સપિરિયન્સ કહીશ ટૂંકમાં. તો આપણે 365 દિવસનો વ્લોગ ચેલેન્જ લીધો ને, ત્યારે ભાઈબંધ છે ને અમુક હતા જે મારા ટીમ મેમ્બર, એ બધા આવતા બંધ થઈ ગયા ટૂંકમાં. એ બધાને માનવું એવું કે એક હારે આવી જવું જોઈએ આપણે ટૂંકમાં બધી વસ્તુ, પણ એવું તો શક્ય નથી કે એક હારે જ આપણે ટૂંકમાં આવી જાય. ઘણા ખરાને આપણે બોલાવાય જતા સ્પેશિયલ કે ભાઈ હાલો વ્લોગ બનાવો છે, બધી વસ્તુ કરવી છે, આપણે ચાલુ કરી ટૂંકમાં. એક દિવસ તો આપણે થશે જ ને.
એક દિવસ થશે ને એમ માનીને હું બધાને સમજાવતો કે તમે મારી ભેગા આવો, આપણે વ્લોગ બનાવી. પણ ઘણા ખરા ભેરા હતા ને ઘણા ખરા અત્યારે છે બી નહીં. અત્યારે હું એકલો વધ્યો છું અને એક મારો એડિટર છે, મારો ભાઈબંધ, અને 2-3 આપણને સપોર્ટ કરવા વાળા છે. એ તો તમને ખબર જ હશે, મારા મિત્ર મંડળ 2-3 જણા છે કે જે આપણને સપોર્ટ કરે. ગમે ત્યારે આપણે ફોન કરીને કે ભાઈ તારી જરૂર પડી છે, ટૂંકમાં વ્લોગ નથી બન્યો, ત્યારે એ ભાઈ આપણને રહ્યુંના આવ્યા જોઈએ ટૂંકમાં. અને એમાં આપણે એક દિવસ ચૂકી ગયા, પણ એક દિવસ ચૂક્યા એનું કારણ છે કેમ કે મારા પપ્પા હોસ્પિટલમાં હતા, એડમિટ હતા. એના લીધે આપણે એક દિવસ વ્લોગ બનાવી શક્યા નહોતા. એટલે આ 365 દિવસ હતો એમાં આપણે એક દિવસ ફગી ગયા. 107 દિવસ આપણે કમ્પ્લીટ થઈ ગયા આજે. અને એમાં આપણે ઘણું ખરું શીખ્યા ટૂંકમાં. હું એડિટિંગ કરતા ધીમે ધીમે શીખું છું આમાં અત્યારે. થંબનેલ મારો ભાઈબંધ અમુક જે પણ મને સમજાય નહીં ને એ હું મારા ભાઈબંધ છે, એડિટર આપણો ખાસ છે જીગરજાન, એને જ બધું હું એની પાસેથી જ શીખવું ટૂંકમાં. બધી વસ્તુ ધીમે ધીમે એ શીખવાડે. ભગવાનની દે એક ભાઈબંધ એવો સારો મળ્યો કે ઉપાધિ નથી એ વસ્તુની, એકય વસ્તુની. મને નોલેજ ન હોય ને એ ટૂંકમાં અમને સમજાવે ટૂંકમાં. અને એક અમારા ગામનો ભાઈબંધ છે, મારો ભાઈબંધ જ છે ટૂંકમાં, હાર્દિક ગોયલ કરીને, એ બી યુટ્યુબર જ છે, પેલા બનાવતો એ બી વ્લોગ. એને પણ ઘણું ખરું મને અત્યારે માર્ગદર્શન દીધું ટૂંકમાં કે આ વસ્તુ કરે આપણે યુટ્યુબમાં, આમ કરાય તેમ કરાય એ વસ્તુ. એટલે રહ્યું ને એના માર્ગદર્શન ઉપર અત્યારે ઘણું ખરું હું એની ભેગો શીખ્યો છું અત્યારે. અને ઘણું ખરું શીખીને અત્યારે અહીંયા તમારી પાસે પહોંચ્યો છો ટૂંકમાં. 107 દિવસ કેમ આપણે કમ્પ્લીટ થયા એ મને કાંઈ ખબર નથી ટૂંકમાં. તમારો પ્રેમ અને સપોર્ટ હારે ને હારે જ છે આપણે. મને નહોતું લાગતું કે કાયમ રોજ મને ડેઈલી 100 માણસ જોશે. ઘણી વાર તો ઘણા ટૂંકમાં સમજીએ ને તો આપણે 1000 વ્લોગમાં, ડેઈલી વ્લોગમાં આપણે 1000 ટૂંકમાં વ્યૂ આવેલા છે આની પહેલા વાળા વ્લોગમાં, જ્યારે શરૂઆત કરીને 30 દિવસ વાળામાં એમાં. એટલે મને નહોતું લાગતું કે મને 1000 માણસ જોશે, મારી જેવા માણસને, કેમ કે હું છું ગામડાનો માણસ. એટલે મને નહોતું લાગતું કે જોશે બધા. પણ ઘણો ખરો સપોર્ટ મળ્યો તમારો ટૂંકમાં. દિલથી આભાર તમારો બધાનો કે આટલો બધો સપોર્ટ કર્યો મને. અને થેન્ક યુ તો મારા બધા ભાઈબંધોને કહીશ પહેલા તો, કેમ કે એ લોકોએ મને ફૂલ સપોર્ટ કર્યો. મારા ફેમિલી મેમ્બર છે અમુક, મારા બેન છે, મારા ભાઈબંધ છે ટૂંકમાં, એ બધાના લીધે હું અત્યારે જે પણ છું ને એ બધું એના લીધે જ છું. આપણે ઇન્સ્ટાગ્રામમાં આ બધા તમારા બધાની દયાએ આપણે 2 થી 3 વાર આપણે પ્રમોશન આવેલા છે અમારું કોરડા સાંગણીમાં, અને કર્યા છે આપણે ટૂંકમાં. ધીમે ધીમે આપણે એ વસ્તુને આપણે શું ટૂંકમાં પૈસા મળ્યા છે, જે પણ છે ને એ પૈસા આપણે લીધા છે એના પ્રમોશનના. અને તમારા બધાનો પ્રેમ અને સપોર્ટના લીધે આપણે ટૂંકમાં આય લગીને પહોંચ્યા. અને આગળ તમારા આવો પ્રેમ અને સપોર્ટ બનાવ્યા રાખજો, જેથી કરીને આપણે હજી ઘણું ખરું આગળ જવાનું છે. અત્યારે તો ખાલી આપણે 322 સબસ્ક્રાઈબર જ થયા. એક ટાઈમ એવો લેવાનો છે કે આપણે 3 મિલિયન ઉપર સબસ્ક્રાઈબર ટૂંકમાં આપણો એમ ગોલ છે કે આપણે 3 મિલિયન સબસ્ક્રાઈબર હોવા જોઈએ. ઘર આપણું ખુદનું હોવું જોઈએ, મારા પોતાનું. અને ઘણું ખરું એવો સપના છે ટૂંકમાં કે આપણે પૂરા કરવા છે. એ તમારા પ્રેમ અને સપોર્ટથી ને થશે, મને ટૂંકમાં ખબર છે ત્યાં લગીન કે તમે પ્રેમ અને સપોર્ટ કરશો તો જ આપણે ત્યાં સુધી પહોંચશું. એટલે તમે પ્રેમ અને સપોર્ટ કરતા રહેજો. અને તમારો જીડી વ્લોગર કે હું તમારા માટે ડેઈલી ટુ ડેઈલી વ્લોગ બનાવતો રહીશ અને મૂકતો રહીશ, અને સપોર્ટ કરતા રહેજો. અને નવો આવ્યા હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને મળીએ હવે બીજા વ્લોગમાં.